સો વી હેવ વેરી ટેલેન્ટેડ એક્ટર અને એકદમ જે અભિનયની દુનિયામાં અત્યારે સૌથી ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું નામ છે એવા ચેતનભાઈ છે. સર, શું કહેવા માંગો છો? તમારી ફિલ્મ થોડા સમય પછી સ્ક્રીન થવાની છે. બધું ઓલરાઈટ છે. ઓકે, બધું ઓલરાઈટ છે. ઓડિયન્સ ઓલરાઈટ છે. પ્રમોશન ઓલરાઈટ છે અને બધા મજા કરશે. ઓકે. અને જીવનમાં હંમેશા બધા જેટલા લોકો જોવે એમના જીવનમાં પણ બધું ઓલરાઈટ રહે એ શુભકામના. નાઇસ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એટલે એવું થઈ ગયું છે કે તમે ના હો તો ફિલ્મ સારી ના હોય એવું ગણાય. તો શું કહેવા માંગો છો એના વિશે? એટલે ઘણા મિત્રો મને એવું કહે છે, સાચું ખોટું ખબર નહીં, પણ સેન્સર બોર્ડ વાળા સેન્સર સર્ટિફિકેટ નહીં આપતા જો હું ના હોઉં તો. ઓકે, એવું રૂમર છે, એવું ફરી રહ્યું છે. પણ કલાકાર તરીકે મલ્ટિપલ પાત્રો ભજવવા મળે અને એક તો કલાકાર તરીકેનો રાજીપો હોય. મારા માટે તો કલાકાર તરીકે અવતાર મળે છે. નાઇસ નાઇસ. તો આટલું સારું કેરેક્ટરાઇઝેશન અને તમારું પરફોર્મન્સ હોય છે, એની કોઈ સિક્રેટ અગર યંગ એક્ટર સાથે તમે શેર કરી શકો? એટલું જ છે કે સ્ક્રિપ્ટમાં જે તમે સ્ક્રિપ્ટ વાંચો ને જે પાત્ર દેખાય ને વાંચતી વખતે એ જ પાત્રને ન્યાય આપવાનો પ્રયત્ન કરો. તમે પાત્રને તમારા કમ્ફર્ટ ઝોન પ્રમાણે જ્યારે જાણવાનો પ્રયત્ન કરો છો ને ત્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોન પ્રમાણે અભિનય કરો છો. એ પાત્ર થોડું બાજુ પર રહી જાય છે. એટલે સ્ક્રિપ્ટમાં જે પાત્ર દેખાય એને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરો, એ શ્રેષ્ઠ કામ થાય. નાઇસ નાઇસ. સર, અમને તમારું કામ બહુ ગમે છે અને થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. થેન્ક યુ.